હલો દોસ્તો, હું વાલજીબેન પરમાર, ખારાપાટ પરગડા વિસ્તાર લગ્નના ખોટા રિવાજો દૂર કરવા બાબતે થોડી ચર્ચા સમાજના લોકો સાથે કરવાની થાય છે. અત્યારના જમાનામાં તમે જુઓ તો તમે હાલ દિવાળી પછી આવશે શિયાળો, ઉનાળો, લગ્નની સિઝન ચાલુ. એ વખતે તમે તમારા દીકરી હોય કે દીકરો એને તમે લગ્ન, દીકરી હોય કે દીકરો, એના માટે અત્યારે મેઇન વસ્તુ છે સોનાના દાગીના એટલે ઘરેણાં. એ બાબતે થોડી ચર્ચા કરવાની છે, તો તમે સાંભળો વિસ્તારથી. આજનો જમાનો, 1 તોલા સોનાનો ભાવ આજે 1,70,000 કે 30,000 છે, બરાબર. ચાંદીનો ભાવ 1.5 લાખ ઉપર છે. તમે પોતે વિચારો, આ કોઈ વસ્તુ ખાવાની નથી તો આટલો શા માટે ભાવ છે? જો તમે આ બંધનમાંથી સોના ચાંદીના લેવાનું જ બંધ કરો અને દીકરી હોય કે દીકરો એને તમે એક એવો દરજ્જો આપો કે બેટા આ 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા હું ફિક્સ ડિપોઝિટ કરું છું, જે ભવિષ્યમાં કામ આવે. સોના ચાંદી દાગીના તો તમે લગ્ન કર્યા પછી એને વેચવાનો કદાચ વારો આવે. આજે એક દીકરી હોય કે 2 દીકરી હોય, એક દીકરી પાછળ ઓછોમાં ઓછો 10 લાખનો ખર્ચ થાય. તમારા દાગીનાના બંધારણ પ્રમાણે સોનાની બુટી, હાર, ઝાંઝરી, સડા, આ બધી વસ્તુની તમે ગણતરી કરો, 5 થી 6 લાખ રૂપિયા થાય. 1 તોલાનો ભાવ 1,70,000 છે. તો સામાન્ય 3 તોલા ગણો એટલે 4 લાખ, અને એની ઘડામણ અલગ, બરાબર. એટલે આ બંધારણમાં જો તમે તમામ ખારાપાટ પરગણા વણકર સમાજ આમે જાગૃતતા લાવો. ભણેલા ગણેલા એકદમ અભણ કે બિનખેતીવાળા લોકોનું શું થશે? આજે નોકરીવાળા તો કદાચ ગમે તે કરીને એમના દીકરીના લગ્ન તો કરશે જ, પણ ભવિષ્ય એક દીકરી હોય કે 3 દીકરી હોય અને 2 દીકરા હોય, તેના માટે એક દીકરી પાછળ ઓછામાં ઓછો 10 લાખનો ખર્ચો થાય, તો 5 માટે 50 લાખનો ખર્ચો થાય. તો તમે, તમારી પાસે જમીન નથી તો તમે શું કરશો? તો આ બંધારણ જે ઘરેણાં લેવાનું, વેચવાનું, આ બધું બંધ કરો. સમાજમાંથી બહાર નીકળો, જાગૃતતા લાવો. મારે તો તમામ વણકર સમાજ ગુજરાત રાજ્યના આ ખારાપાટ પરગણાના નહીં, ગુજરાત રાજ્યના તમામ દલિતોને મારે ખાસ અપીલ છે કે ઘરેણાં અને ચાંદી સાથેનો વ્યવહાર બંધ કરી રોકડમાં જ આપો, જેથી ભવિષ્ય તમે જરૂરિયાત પ્રમાણે તમે એનો ઉપયોગ પણ કરી શકો. સોનું કોઈ ખાવાની વસ્તુ નથી, બરાબર. એ મૂકી જ રાખવાની છે. 2-5 વર્ષે તમારે પછી એ દીકરીના ઘેર કંઈક કામ આવશે તો એ જ ઘરેણાં તમારે વેચવા પડશે. એટલે આ રિવાજો બંધ કરો. તમામ લોકોને મારી અપીલ છે. જમીન જ નથી તો બિચારો દાગીના ક્યાંથી લાવવાનો? એટલે આના માટે થોડીક સમાજના જે આગેવાનો હોય કે નોકરિયાત વર્ગ હોય, આના માટે તમે થોડુંક વિચાર વિમર્શ કરી અને શાંતિથી આનો ઉકેલ લાવો. અને આટલી જ વસ્તુ લઈ જવી, આટલા દાગીના આપવા, એ કુરિવાજો બંધ કરો. ઘણી જગ્યાએ ફક્ત એક જ વસ્તુનો રિવાજો છે કે ચાંદીની ઝાંઝરી લાવો કે સડા લાવો કે કડલા લાવો, બાકી 5 દાગીના લાવો, 5 તોલા જોઈશે ને 10 તોલા જોઈશે ને પછી 10 વર્ષ પછી કે મારે ગાડી જોઈશે ને તું ઘરે જ લઈ આવે ને, એવા ખોટા ઝઘડાઓ ઊભા થાય છે. એ કરતાં કુરિવાજમાંથી બહાર નીકળો. તમે તમામ ગુજરાતના અનુસૂચિત જાતિ એમાં જે લોકો આવતા હોય, હું તો બધાના માટે કહું છું,
અનુસૂચિત જાતિના લોકો માટે નહીં કે બધા માટે કહું કે તમે આમાંથી બહાર નીકળો, બરાબર? એક થાવ અને આનું બંધારણ એવું મજબૂત બનાવો કે એનો ભંગ પણ કોઈ કરી ન શકે. નોકરિયાત વર્ગ કે ભંગ ના કરી શકે. નોકરિયાત વર્ગ હોય કે બિન નોકરીવાળો કે ખેતીવાળી ખેતી ના હોય કે ખેતી હોય, એમાં બધા એક જ સરખા હોવા જોઈએ. આ રિવાજો બંધ કરો, બરાબર? આપોઆપ બધું બંધ થઈ જશે. મારી નમ્ર અપીલ છે. વાલજીબેન પરમાર, મોટા કોરિયા, તાલુકો વિરગામ, જિલ્લો અમદાવાદ. બસ, જય હિન્દ, જય ભારત, જય ભીમ.